જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલ સ્વિમિંગ પુલમાં દરેક વય જૂથ અને કેટેગરીમાં અલગ અલગ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં ભાણવડ ગામની વતની દુર્વા ગાંધી અને તેમની બહેન મૈત્રી ગાંધીએ અલગ અલગ તરણ સ્પર્ધામાં 3 મેડલ જીત્યા છે. મારું નામ ગાંધી મૈત્રી છે. હું એક 11th સાયન્સની સ્ટુડન્ટ છું. છેલ્લા 4 મહિનાથી મેં સ્વિમિંગ જોઈન કરેલું છે. મારો સ્વિમિંગ જોઈન કરવાનો પર્પઝ તો એ જ હતો કે હું મારું બોડી રિફ્રેશ રાખું, જેથી મારું સ્ટડીમાં ફોકસ રહે. આ મારું પહેલું ખેલ મહાકુંભ હતું. મને ઘણા બધા ન્યૂ એક્સપિરિયન્સ થયા. તેમ છતાં મેં 3 ઇવેન્ટમાં ભાગ લીધેલો હતો. 2માં સિલ્વર અને 1માં બ્રોન્ઝ આવ્યો છે. આ જામનગરને હું રિપ્રેઝેન્ટ કરવા માટે સૂન સ્ટેટમાં પણ રમવા જઈશ. 100 મીટર બેક અને 100 મીટર બટરફ્લાયમાં મને સિલ્વર મેડલ અને 100 મીટર ફ્રી સ્ટાઇલમાં મને બ્રોન્ઝ મેડલ મળેલું છે. મૂળ ભાણવડના વતની અને હાલ અભ્યાસ માટે જામનગરમાં રહેતા મૈત્રી ગાંધી અને દુર્વા ગાંધીએ સ્વિમિંગની 3 સ્પર્ધામાં ભાગ લીધો હતો અને જેમાં સારો દેખાવ કરીને બંને બહેનોએ કુલ 6 મેડલ પોતાના નામે કર્યા છે. સ્વિમિંગમાં આગળ વધવા માંગતી બંને દીકરીઓ અભ્યાસની સાથે સાથે દરરોજ સ્વિમિંગ પાછળ પણ મહેનત કરે છે. ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતા તેમના પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં બંને દીકરીઓના સપના સાકાર કરવા માટે તેઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છે. મારું નામ દુર્વા ગાંધી છે. હું 6th સ્ટાન્ડર્ડમાં ભણી રહી છું. મને ખેલ મહાકુંભમાં 3 મેડલ મેળવ્યા. મેં 100 બટરમાં ગોલ્ડ, 200 IMમાં ગોલ્ડ અને 400 ફ્રીમાં સિલ્વર. હવે હું સ્ટેટ લેવલે જઈ અને જામનગરને રિપ્રેઝેન્ટ કરીશ. દુર્વા ગાંધી અને મૈત્રી ગાંધીની સ્પોર્ટ્સની વિવિધ રમતોમાં વધુ રુચિ નાનપણથી જ રહેલી છે. તેથી કરાટે અને સ્વિમિંગની તાલીમ મેળવીને નિયમિત પ્રેક્ટિસ કરે છે. ગત વર્ષે જામનગરમાં કરાટેની વિવિધ કેટેગરીમાં ઓપન ગુજરાતની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 2 સગી બહેનોએ પોતાની તાકાત બતાવીને પોતાની કેટેગરીમાં ફાઇટ કરીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા અને આ વખતે તરણમાં બંને બહેનોએ જોર બતાવ્યું છે.